હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં થશો? તો ગાઈસ આપણે વ્લોગ સ્ટાર્ટ કરે મોડો શું કે બહુ મોડા સ્ટાર્ટ કર્યો છે આજે ચાલુ કર્યો છે. તો કેમ કે હું ગયો તો નોકરી તો અત્યારે આવ્યો તો હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે આવીને મેં જો હાથ પગ ધોઈને આપણે કપડાં રેડી થઈ ગયા. આ બોટલ કેમ અહીં પડ્યો? તો હવે શું કહેવાય કંઈક ખાવાની ઈચ્છા થઈ હતી તો હવે મેં શું ખાવા બેઠો તો કેરી ખાવા બેઠો છું. તમારે બતાવું જો અડધી કટિંગ થઈ ગઈ, અડધી રહી હજુ. હજુ બીજી છે, બે કેરીઓ છે એ ખાઈ જઈશું. તો વાંધો નહીં, જે છે પાણી બોટલ નીચે રહી ગયો. તો ચલો આપણે કટિંગ કરીએ, ખાઈએ. તમારે ખાવી છે કોમેન્ટ કરજો, ખાવી હોય તો પછી બીજી વાર લેતા જઈશું. બરાબર. હા જો ભૂત જેવો છું, દેખાતું નહીં પણ એ પાછી હજુ ફૂલાવે ને એટલે સારું કામ દેખાય. બરાબર કરે યાર લાઈક. તો ચલો બન્યા રહેજો વિડીયો. તો અત્યારે પડી ગઈ છે સાંજ અને અમે જઈ રહ્યા છે અત્યારે પાદરા. તો કારણ કે અમારે કામ છે થોડું એટલે તો શું કામ છે તમારે જાણવું હોય તો વિડીયોમાં બન્યા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક મળશે, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો જઈએ. જુઓ તો ચાલો, સાંજ પડી ગઈ છે એટલે તાપ છે બહાર. એ બતાવું કેવો તાપ છે જ ભાઈ. જઈએ આપણે ટોપી બોપી પહેરી લેશું મસ્ત. તમે 10 રૂપિયાનું ગાઈસ ગોઠા લેવાના છે. માથે લઈને તો ચલો જઈએ બન્યા રહો વિડીયોમાં. કઈ તારા મેં મારો મોબાઈલ છે ये वाला है. ગાઈસ અત્યારે અમે આવી ગયા છે પાદરા. જો અમે બંને આવ્યા છીએ અને અમે આવ્યા છીએ માછલીઓને ભાવ ખવડાવવા માટે. તો જો અહીં ગાય અંદર ઘૂસી ગઈ છે પાદરા ફૂલબાગ વાળા તળાવમાં. જો બધું ઊંધું પાડી દીધું. તો બતાવું તમને માછલીઓ છે કે નહીં અત્યારે મને નહીં ખબર છે પણ ઝૂમ કરીને બતાવ દેખાય છે તમને? ઓકે, બાજુ બધી બહુ છે. હા કે બધી માછલી છે જોવાની છે. તો ગાઈસ કહું તમને અમે માછલીઓને ખવડાવીને પાછા નીકળી ગયા છે ઘરે. ખાલી બિસ્કીટ લેવા જવાનું છે એવું કે એ દુકાન આટલામાં છે નહીં. તો ગાઈસ અમે લઈને આવી ગયા છે પાછા બિસ્કીટ લઈને આવ્યા તે જો. તો માછલીઓને આપણે ખવડાવી હવે બિસ્કીટ. તો કઈ ગઈ બધી માછલીઓ કઈ છે તમે જુઓ. કહું જોઈ શકો છો, જોવો નીચે માછલીઓ. હું ગાય તમે પાદરા જઈને પાછા ઘરે પણ આવી ગયા છે અને આવીને બસ કઈ નહીં આવી મસ્ત ગઈને બેઠા છે હા. અહીં હવે ખાવા બનાવે છે, જમવાનું બનાવે છે. ડબ ડબ તો એટલું બધું ખાઈ પછાડવાનું જેવું. પૂછો ગાઈ અહીંયા અત્યારે જમવાનું બનાવવાનું ચાલુ છે બધું. આ હું કરે અત્યારે થઈ ગઈ છે સાંજ અને અમે બેસી ગયા છે જમવા માટે. તો જો જમવામાં શું છે પાપડી જેવું આ જેવું છાસ ની પાપડી એવું કે આ રહ્યું શાક. પછી આ રોટલા, આ રોટલા છે મસ્ત. આ પાપડી, આ છાસ જો ના હું લાગે જીપીન બીબી. તો ચાલો અમે જમી લઈએ બરાબર પછી મળીએ આપણે.
કરે હવે પપ્પા હોય આવી જા જો મસ્ત શાક છે બહુ ચોરી રીંગણ નું હે એવું ચાલશે ચાલશે હા જાણીએ ઓકે રસ્તો બસ બસ પપ્પા ભાઈ કઈ એમનું આપણા બોલાવે પિક્ચર ચાલુ છે ખાવાની જોડી જોડી પિક્ચર ચાલુ હતું એટલા તો એડ દે બાલડી યાર શિટ નહીં ખાવ હેલો જમી લઈએ પાછા ટીવી હોય છે આવું છે તો ગાય તમે જમી લીધું છે અને જમીને પછી અમે જો શું ખાઈએ છીએ આપણો આ વિડીયો તમને સારો લાગ્યો હોય બ્લોગ તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી